સુરત એજ્યુકેશનલ એસોસિએશન દ્વારા ટ્યુશન ક્લાસીસના સંચાલકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નર્સરીથી ધોરણ 12 તેમજ કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં નર્સરીથી ધોરણ 12 તેમજ કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવવામાં આવી હતી। તેમને ભવિષ્યમાં વધુ પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ અંગે ભાવેશભાઈ વસોયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ઉત્સાહ અને ઉમંગ વધે તેમજ તેઓ આગામી દિવસોમાં ઉચ્ચ શિક્ષણ સર કરે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે। સાથે ટ્યુશન ક્લાસીસના સંચાલકોને પણ પ્રોત્સાહિત કરી શિક્ષણ ક્ષેત્રે વધુ સારી કામગીરી માટે પ્રેરણા આપવામાં આવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ક્લાસીસ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ છે જગદીશ કાકડિયા। સુરત એજ્યુકેશનલ એસોસિએશનની અંદર ઝોન 1ના ઉપપ્રમુખ તરીકેની ભૂમિકા ભજવું છું। આજરોજ જમનાબા વિદ્યાર્થી ભવન લસકાણા ખાતે અમારો કાર્યક્રમ છે, ત્રિવિધ કાર્યક્રમ છે। અમારા જે સંચાલક મિત્રો છે એ સંચાલક મિત્રોના જે વિદ્યાર્થીઓ છે એને સન્માન માટેનો કાર્યક્રમ છે। સાથે અમારા જ સંચાલક મિત્રોએ કોઈ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો એ વિશિષ્ટ સિદ્ધિને સન્માનવાનો કાર્યક્રમ છે। અને સાથે સાથે જે વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણમાં ઉચ્ચ પરિણામ મેળવ્યું છે તે વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ છે। આજના અમારા કાર્યક્રમની અંદર ખાસ સામાજિક અગ્રણીઓ, અમારા વિસ્તારના તમામ કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને અમારા જે વિદ્યાર્થીઓ છે એમને પ્રોત્સાહિત પણ કર્યા અને સંચાલકોને પણ પ્રોત્સાહિત કર્યા છે। અસ્તુ। મારું નામ ભાવેશભાઈ વસોયા છે। આજે અમે એક સુરત એજ્યુકેશનલ એસોસિએશન વતી એક ટ્યુશન ક્લાસીસના સંચાલકોના વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણનું આયોજન કર્યું હતું, જેમાંથી દરેક સંચાલકના વિદ્યાર્થીઓને ઉત્સાહ વધે, ઉમંગ વધે તે માટે નર્સરીથી લઈને ધોરણ 12 સુધી અને કોલેજના વિદ્યાર્થીઓને પણ આજે અમે ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કર્યા છે અને દરેક સંચાલકોને પણ પ્રેરણા મળે એ હેતુથી અમે આ સરસ મજાનું ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જેથી દરેક વિદ્યાર્થીનો ઉમંગ વધે અને આવનારા દિવસોમાં વધારે ઉત્તરોત્તર પ્રગતિ કરીને ઉચ્ચ શિખરો સુધી પહોંચે એ હેતુથી અમે સરસ મજાનું અમારા એસોસિએશનના પ્રમુખ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।